આજે લોકોને ખબર જ છે કે હું આ કાર્ય કરીશ તો હું સફળ થઈશ, પણ એ ક્યાંક ને ક્યાંક શરૂઆતના જે સ્ટેપ્સ લેવાના હોય ને એ લઈ શકતા નથી. સો તમારી શરૂઆત કેવી હતી? તમને વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મારે આ પ્રમાણેની કંપની બનાવવી છે અને આની શરૂઆત કેવી હતી? તો અમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ તો હતો જ, પણ એવું કહેવાય છે કે જે માણસ પાસે કાંઈ ના હોય ને તો એની પાસે એક જ વસ્તુ હોય, તો શરીર હોય. અને એ સમયે અમે શરીર પાસે 18 કલાક 20 કલાક અમે કામ લીધું. અને ત્યારથી અમે ગુજરાતની અંદર અમે સુરત, પછી અમે કહીએ તો અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, આવી રીતે 2-2.5 વર્ષમાં અમે ગુજરાત કવર કર્યું. માની લો કે તમારી જે શરૂઆત છે, બરાબર છે, એ માત્ર તમે 2 પ્રોડક્ટથી કરી હતી, અને આજે તમારી કંપની છે કયા લેવલે પહોંચી છે? આજે તમારું જે ગોલ હતો કે ભાઈ અહીંયા સુધી પહોંચવું છે, તો ત્યાં સુધી પહોંચી ગયા તમે? અને અમે જુનાગઢનો તો મેં તમને વાત કરી એમ બહુ લાખો લોકોને અમે, પછી કુંભના મેળામાં તો સમજી લો કરોડો ભાષા શબ્દ આપણે વાપરી દીધી. એટલા લોકોને અમે એ દવા ફ્રીમાં અમે ઇસ્તેમાલ કરાવી, સેમ્પલમાં અમે ઇસ્તેમાલ. અને અમને ઈશ્વરે એટલું કામ દીધું, આજ પણ અમારી પાસે એટલું કામ છે કે અમે 15-17 કલાક કામ કરી તો પણ 2 કલાકનું કામ અમારી પાસે પૂરું કર્યું. એટલે અમે કામને માનીએ છીએ અને ઈશ્વર અમને ખૂબ કામ દીધું છે. સો હરેશભાઈ, દરેક વ્યક્તિ છે એના જીવનમાં સફળતા સુધી પહોંચવા માટે રાત દિવસ મહેનત કરે છે, બટ બહુ જ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શકે છે. સો અમારા વ્યુઅર્સ છે ને, એમને તમારી સફળતાનું સિક્રેટ, તમારી સફળતાનું રહસ્ય જો કંઈ કેવું હોય તો એ શું કહેશો? કયા કારણે તમે ત્યાં સુધી પહોંચ્યા? પણ માર્કેટને સમય આપો. જો તમે માર્કેટને સમય આપશો ને તો મને એવો વિશ્વાસ છે કે એક દિવસ માર્કેટ આપણને પૂરેપૂરું કામ આપશે. સો તમારા જીવનની કોઈ સંઘર્ષની એવી કોઈ વાત કે જ્યારે એક તબક્કે તમને એવું થયું હોય કે ભાઈ આ રહેવા દો, આપણે નથી કરવું, આપણે જે કરતા હતા એ કરવા લાગી જાય પાછું? તો એવું પ્લેટફોર્મ અમને ત્યારે કુંભનો મેળો અલ્હાબાદની અંદર મળ્યો. તો ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ અમે 85,000 રૂપિયાના ભાડા પટ્ટા ઉપર મેં દુકાન રાખી. અને 60 દિવસથી કુંભનો મેળો આવેલો તો હું 55 દિવસ ત્યાં રોકાણો. અને ત્યાં જેટલા લોકો આવતા અમારા સ્ટોલ પર, અમારો જે એક્ઝિબિશનનો સ્ટોલ હતો ત્યાં આવતા, તો બધા લોકોને અમે ફ્રી માલિશ કરાવતા. એટલે એના દ્વારા અમને 6 મહિના 8 મહિના પછી બહુ રિઝલ્ટ મળ્યું. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધ મની માસ્ટરી શો આ એક એવો શો છે કે જેના કારણે આપ સૌને કંઈક એવા વ્યક્તિત્વની અમે મુલાકાત કરાવીએ છીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપ સૌને ઘણું બધું શીખવા મળે છે અને તમે પણ તમારા જીવનમાં અને બિઝનેસમાં ખૂબ આગળ પ્રગતિ કરી શકો છો. મિત્રો, અમને આ પ્રેરણા મળે છે, ઉત્સાહ મળે છે આપના દ્વારા જ, કે જેના દ્વારા આપનો જે સાથ સહકાર અમને મળી રહ્યો છે, એના કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ આ શોમાં કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમનું જીવન છે એમાંથી જ આપણને ઘણું બધું જાણવા મળે છે. સો આપણા આજના આ શોમાં મહેમાન બન્યા છે કે જેઓ પારસમણી એમની સરસ મજાની કંપની ચલાવી રહ્યા છે અને બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે. તો આજે એમની પાસેથી જ આપણે જાણવાનું છે કે એમણે કેવી રીતે આ કંપનીની શરૂઆત કરી, શરૂઆત કેવી હતી, કેટલી પ્રોડક્ટ છે અને કેવી રીતે એમને આ સફળતા મેળવેલી છે. સો હરેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો હરેશભાઈ, અમારા જે આ ઓડિયન્સ છે, બરાબર છે, મેં તમારો પરિચય તો આપ્યો, બટ તમારી રીતે તમે તમારો ટૂંકમાં પરિચય આપો અમારા વ્યુઅર્સને. મારું નામ હરેશભાઈ લુણાગરિયા છે અને હું અમરેલી જિલ્લાનો લાપળિયા ગામનો વતની છું. મારી બ્રાન્ડનું નામ પારસમણી, વિવેદા અને પેરીકોટ છે. શ્રી સહજાનંદ હર્બલ નામના અમે મેન્યુફેક્ચરની અંદર અમે પારસમણી નામની બ્રાન્ડ અમે એમને કામ કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મેં તો એક જ કંપની કીધી હતી, પણ બીજી 3-4 કંપનીઓ પણ બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે. સો હરેશભાઈ, કોઈ પણ કાર્ય હોય તો એની શરૂઆત છે ને એ બહુ જ અઘરી હોય છે, બરાબર છે. આજે લોકોને ખબર જ છે કે હું આ કાર્ય કરીશ તો હું સફળ થઈશ, પણ એ ક્યાંક ને ક્યાંક શરૂઆતના જે સ્ટેપ્સ લેવાના હોય ને એ લઈ શકતા નથી. રાઈટ. સો તમારી શરૂઆત કેવી હતી? તમને વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મારે આ પ્રમાણેની કંપની બનાવવી છે અને આની શરૂઆત કેવી હતી? હું મારું સ્ટાર્ટ કહું તો અમે જ્યારે અહીંયા સુરતની અંદર પહેલાં ફર્સ્ટ તો અમે હીરા માટે આવેલા. હું હીરાનો કારીગર હતો. પછી 2008ની આજુબાજુ મંદી આવી, ત્યારથી અમે ચેન્જ કર્યું અને અમને એમ લાગ્યું કે ભાઈ કંઈક બિઝનેસમાં જવું જોઈએ. તો ધીરે ધીરે અમે માર્કેટમાં ગયા અને અમને એક આયુર્વેદિક ઉપર થોડુંક લાગણી થઈને ફોકસ થયો.
તો અમે ફર્સ્ટ ટાઈમ અમે એક દુખાવાનું પેન ઓઇલ અને મલમ બનાવેલો, અને એ ધીરે ધીરે અમે મેડિકલમાં તો અમે નહોતા જઈ શકતા, કેમ કે અમે ફાઇનાન્શિયલી એટલા પાવરફુલ નહોતા, અને એજ્યુકેશન પણ અમારું એટલું બધું પાવરફુલ નહોતું. તો જે તે સમયે અમે સ્ટોલ કરતા, પછી કથાવાચક સપ્તાહો હોય, પછી દિવાળી ઉપર આપણે જોઈએ તો જુનાગઢમાં પરિક્રમામાં હોય, ત્યાં અમારે ઓછામાં ઓછા 16-17 વર્ષ થયા, 3 દિવસ અમે ફ્રી માલિશ કરીએ. ત્યાં ઓછામાં ઓછા જે 7-8-10 લાખ લોકો આવતા હોય તેને અમે ફ્રી માલિશ કરાવીએ, અને અમારી કંપનીનું અમે એડવર્ટાઇઝ કરાવતા, અને લોકો સુધી અમે કેમ પહોંચીએ એનું અમે સતત એવું વિચારતા. એટલે સ્ટાર્ટિંગ અમારું એ રીતે હતું. પછી ધીરે ધીરે લોકો માંગવા મળ્યા, અને અમે સુરતથી સ્ટાર્ટ કર્યું, વરાસાથી સ્ટાર્ટ કર્યું, વરાસા, કતારગામ, ઓલ સુરત સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી અમે સ્ટાર્ટિંગની અંદર તો પછી એવું વિચાર્યું કે ભાઈ અહીંયા સુરતમાં અમારું કામ હતું જે તે સમયે. સુરતથી કામ મોટું કરવું તો અમારી પાસે એટલું બધું ફાઇનાન્સ નહોતું પૈસા કે રીતે, તો અમે સૌરાષ્ટ્રમાં ગયા. યુનિટ અમે કીધું કે ભાઈ સસ્તી જગ્યા લઈએ, એટલે ગામડે અમે અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું સરસિયા ગામમાં અમે યુનિટ બનાવ્યું. અને ત્યારથી અમે ગુજરાતની અંદર અમે સુરત પછી અમે કહીએ તો અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, આવી રીતે 2-2.5 વર્ષમાં અમે ગુજરાત કવર કર્યું. બરાબર. અને ધીરે ધીરે અમે સ્ટેટની બહાર નીકળવાની અમે કોશિશ કરી, અને ઘણી બધી અમને સફળતા મળી. અને અંદાજિત હું કહું તો હિન્દી જેટલા સ્ટેટ છે 5-6, એ અમારા અત્યારે હાલ બહુ પાવરફુલ છે, અને બાકીના પણ 4-5 સ્ટેટમાં અમારું છે. ઓલ ઓવર 10-12 સ્ટેટમાં અમારું કામ છે. ઓકે, મતલબમાં 2 પ્રોડક્ટથી તમે શરૂઆત કરી હતી ને આજે 12 રાજ્યો સુધી તમારી પ્રોડક્ટ છે એ માર્કેટમાં પહોંચી ગઈ છે. હા, 12 રાજ્ય સુધી પહોંચે છે, અને ઓછામાં ઓછી અમારી પાસે 58 થી 60 પ્રોડક્ટ છે. ઓકે. અને અમે રોજિંદા યુઝેબલ પ્રોડક્ટ બનાવીએ છીએ. પછી સવારે ટૂથપેસ્ટથી માંડી અને સાંજ સુધી માણસ સૂવે તો થાકી ગયો હોય તો દુખાવાના તેલ સુધીની, એટલે રોજિંદા સવારથી જે યુઝેબલ, બપોર હોય તો બપોરને લગતું કે ભાઈ ખાધું છે, તકલીફ છે તો સુરણ છે. પછી કોઈ લેડીઝને એમ થાય ભાઈ ખરતા વાળ માટે, તો એના માટે હેર ઓઇલ છે, શેમ્પુ છે, બોડી લોશન છે વગેરે. ટોટલ બધી મળીને અમે 58 થી 60 પ્રોડક્ટ બનાવી. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મતલબમાં આજે આપણી 60 પ્રોડક્ટ છે માર્કેટમાં અત્યારે બધી જગ્યા ઉપર અવેલેબલ છે. હા, એમાં સૌથી વધુ એમ ગણીએ તો 20-22 પ્રોડક્ટ તો ખરી જ અવેલેબલ બધી. ઓકે. હા, બધી. પણ પછી અમુક સમજી લો, મેં હમણાં કીધું કે અમારા 50,000 મેડિકલ ઉપર, પણ એમાં 15,000 થી 17,000 તો એવા મેડિકલ હશે કે ત્યાં બધી પ્રોડક્ટ અમારી અવેલેબલ હોય. ટોટલ 50,000 મેડિકલ ઓલ ઇન્ડિયામાં? ઓલ ઇન્ડિયામાં ઓહો. 50,000 મેડિકલ અમારા ઓલ ઇન્ડિયા. કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યા મતલબમાં? ફર્સ્ટ વાત કરું તો અમે ગુજરાત બહાર જ્યારે નીકળ્યા તો 2012 ની અંદર શાયદ કુંભનો મેળો હતો. હા, 2012. તો ત્યારે અમે એવો સંકલ્પ કર્યો કે ભાઈ આપણે ગુજરાત બહાર જવું હોય તો કંઈક એવું પ્લેટફોર્મ ગોતીએ કે જ્યાં વધુ લોકો આવતા હોય, અને આપણી પ્રોડક્ટ આપણે લોકોને વધુ યુઝ કરાવી શકીએ. તો એવું પ્લેટફોર્મ અમને ત્યારે કુંભનો મેળો અલ્હાબાદની અંદર મળ્યો. તો ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ અમે 85,000 રૂપિયાના ભાડા પટ્ટા ઉપર મેં દુકાન રાખી, અને 60 દિવસથી કુંભનો મેળો આવેલો તો હું 55 દિવસ ત્યાં રોકાણો. અને ત્યાં જેટલા લોકો આવતા અમારા સ્ટોલ પર, અમારો જે એક્ઝિબિશનનો સ્ટોલ હતો ત્યાં આવતા, તો બધા લોકોને અમે ફ્રી માલિશ કરાવતા. પછી અમે ત્યાં અમારી જે પ્રોડક્ટ હતી એની હાઇલાઇટ, એનો ટેમ્પલેટ, અને લોકો સુધી અમે એની ચર્ચા કરતા અને ટેમ્પલેટ આપતા, અને જે દ્વારા અમારું ત્યાં પ્રસાર થયો, અને ત્યાં પબ્લિક ઓલ ઓવર ઇન્ડિયાની આવતી. એટલે એના દ્વારા અમને 6 મહિના 8 મહિના પછી બહુ રિઝલ્ટ મળ્યું કે ભાઈ ત્યાંથી કોઈ લોકો એવું કીધું કે ભાઈ હું બિહારથી બોલું છું, કોઈ હરિયાણાથી બોલું છું, પંજાબથી બોલું, આવી રીતે કોલ આવતા રહ્યા. અને ત્યાં અમે માલ મોકલતા રહ્યા, અને પછી અમે માર્કેટિંગની અંદર ત્યાં અમે સ્ટાફ મોકલતા રહ્યા, અને ત્યાં અમે ડેવલપ કરતા રહ્યા. બરાબર છે. મતલબમાં કુંભનો મેળો છે તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી હતી, તમે બહુ મહેનત બી બહુ બધી કરી એમાં. હા, મહેનત પણ ત્યાં અમે બહુ કરી. સમજી લ્યો કે કન્ટિન્યુની 55 દિવસ, અને એ જે સમય ઠંડીનો બહુ તકલીફ વાળો હતો કે એ ઠંડીને તો જે લોકો આજે પણ જાય છે એને ખબર જ છે. પણ એ એક સ્ટ્રગલ હતું, પણ એની અંદર અમારી બોડી બહુ સાથ આપતી હતી, પરિવાર બહુ સાથ આપતો હતો, અને અમારી અંદર ઉર્જા પણ હતી કે અમારે કંઈક કરવું છે. એટલા માટે અમે કરી શક્યા, અને અમારી પાછળની જે બોડી હતી એ અમારો પાવર હતો, અમારી જે આખી યુનિટ હતું
યુનિટની અંદર સમજી લો વર્કર હોય, ડીલર હોય, ભાગીદાર છે, આ બધાનો ફૂલ સપોર્ટ હતો, એટલે આ કાર્ય અમે કરી શકીએ. આ તબક્કે છે ને મને એક બીજો સવાલ યાદ આવે છે કે પારસમણી, હમ હમ. આ નામ કેવી રીતે આવ્યું? આની પાછળનું કોઈ લોજિક ખરું કે કઈ રીતે તમને વિચાર આવ્યો? આ તમારું સજેશન હતું કે બીજા કોઈએ તમને કીધું હતું? કઈ રીતે? ફર્સ્ટ હું વાત કરું તો હું તો માર્કેટિંગનો માણસ હતો બરાબર અને હું સુરતની અંદર બીજી પ્રોડક્ટ વેચતો હતો. હું પારસમણીનો માલિક પણ નહોતો. બરાબર પારસમણી ઓલ ઓવર પહેલેથી નામ હતું બરાબર. અને એ વિપુલભાઈ માલાણીની કંપની હતી. બરાબર એવી સુરતની અંદર એનું નાનું એવું કામ હતું ને હું માર્કેટિંગમાં હતો. તો મને એવું કીધું કે ભાઈ તમે માર્કેટિંગ સંભાળો અને હું મેન્યુફેક્ચર કરું ને આપણે મોટું કરી. એટલે હું પારસમણી કંપનીમાં જોઈન્ટ થયો. એટલે એ પારસમણી નામ તો મારી પહેલેથી જ હતું અને એ વિપુલભાઈએ પસંદ કરેલું ને એને એટલે પસંદ કરેલું કે એને એ સ્વામિનારાયણ સંપ્રદાયના ખાસ ભગત છે. એટલે એને એના ધર્મકુળ કે એના સ્વામીએ એવું સજેસ્ટ કરેલું કે ભાઈ આ નામ રાખો. એટલે ત્યારથી નામ અમે રાખીને આજે પણ એ નામને અમે ખૂબ ફોલો કરીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. માની લો કે તમારી જે શરૂઆત છે, બરાબર છે, એ માત્ર તમે 2 પ્રોડક્ટથી કરી હતી ને આજે તમારી કંપની છે કયા લેવલે પહોંચી છે? આજે તમારું જે ગોલ હતો કે ભાઈ અહીંયા સુધી પહોંચવું છે તો ત્યાં સુધી પહોંચી ગયા તમે કે? શરૂઆત અમે 2 પ્રોડક્ટથી કરી. જ્યારે શરૂઆતના ગોલની વાત કરીએ તો ઘણી વખત આપણે એ માઇન્ડના હોઈએ નહીં, પણ આપણે પરિસ્થિતિ બનાવતી હોય. તો અમે જ્યારે સ્ટાર્ટ કર્યું 2 પ્રોડક્ટ, તો અમને એવું સપનામાં પણ નહોતું કે અમે 50-60 પ્રોડક્ટ બનાવશું, ઓલ ઇન્ડિયામાં જઈશું. અમે જે તે સમયે 2 પ્રોડક્ટ લઈને નીકળ્યા તો એવું હતું કે ભાઈ આપણી આજીવિકા માટેનો આ વિષય છે, બરાબર. પણ અમે માર્કેટમાં નીકળ્યા, લોકો અમને એક્સેપ્ટ કરતા ગયા, લોકોએ અમને સપોર્ટ કર્યો, કસ્ટમરે યુઝ કર્યું. કસ્ટમર સુરતનો વાપરેલો યુપીની અંદર રહેતો હોય તો યુપીથી અમને કોલ આવ્યા, બિહારથી આવ્યા. આવી રીતે અમે ડેવલપ કરતા ગયા ને અમને પછી અંદરથી પણ એવું લાગ્યું કે આની અંદર અમે ઘણું બધું કરી શકીએ એમ છે. જો ન કરી શકીએ તો અમારી આ નાવડા છે. એટલે અમે એની ઉપર સતત ફોકસ કર્યો અને પછી જે અમારા જીવનના બીજા જે પાર્ટ હતા એ ઓટોમેટિક છૂટી ગયા. એક જ ફોકસ અમારું રહ્યું, ભાઈ અમે કેમ આગળ જઈએ અને અમારી પ્રોડક્ટ લોકો સુધી કેમ પહોંચે. એ જ અમારું એક મંથન રહ્યું. બરાબર. અત્યારે ઓલ ઇન્ડિયામાં 50,000 મેડિકલ સુધી આપણી પ્રોડક્ટ ઓલરેડી પહોંચી ગઈ હા, છે. એમાં 5 થી 6 રાજ્ય બહુ પાવરફુલ, 5 થી 6 મીડિયમ, 10-12 રાજ્યમાં અમારું કામ સારામાં સારું હાલે છે. સાઉથની અંદર અમે એન્ટ્રી કરી છે, 4-5 વર્ષ થયા. એમાં હૈદરાબાદ અમે ઘણું બધું સફળતા મેળવી છે. સાઉથમાં અમે નથી, પણ હૈદરાબાદમાં અમે સફળ થયા છે. સો હરેશભાઈ, દરેક વ્યક્તિ છે એના જીવનમાં સફળતા સુધી પહોંચવા માટે રાત દિવસ મહેનત કરે છે, બટ બહુ જ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શકે છે. ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે અથવા તો ક્યાંક ને ક્યાંક અધર પ્રોબ્લેમ્સ આવે છે, એના કારણે એ લોકો જે સફળતા એમને જોઈએ છે ત્યાં સુધી પહોંચી શકતા નથી. સો અમારા વ્યુઅર્સ છે ને, એમને તમારી સફળતાનું સિક્રેટ, તમારી સફળતાનું રહસ્ય જો કંઈ કેવું હોય તો એ શું કહેશો? કયા કારણે તમે ત્યાં સુધી પહોંચ્યા? હું સફળતા બારામાં એવું બોલું તો જો અમે જે તે સમયે અમે કામ સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણી બધા પ્રોબ્લેમો હતા, પણ અમે જેમ કામ આગળ વધારતા ગયા તો અમને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ તો હતો જ, પણ એવું કહેવાય છે કે જે માણસ પાસે કાંઈ ના હોય ને તો એની પાસે એક જ વસ્તુ હોય, તો શરીર હોય. અને એ સમયે અમે શરીર પાસે 18 કલાક 20 કલાક અમે કામ લીધું, સતત દોડતા રહ્યા. ઘર છોડીને હું ઓછામાં ઓછો 20-25 દિવસ બહાર રહેતો, ગુજરાત બહાર. 5 દિવસ 6 દિવસ એમ આવતો, પાછો જતો રહેતો. એટલે સફળતાનું કારણ જો મને પૂછતા હોય તો હું એવું જ એનું કહી શકું કે ભાઈ મેન તો અમારા પરિવારનો સહકાર છે. બીજું મારા ભાગીદારો જે મેન્યુફેક્ચર સંભાળે છે એની પ્રોડક્ટની જે ગુણવત્તા છે ફર્સ્ટ ટાઈમ પહોંચાડવી એ મારું માર્કેટિંગનું કામ હતું. હું લોકો સુધી પહોંચ્યો, પણ એ પ્રોડક્ટને સેકન્ડ રિપીટિંગ કરવું એ કંપનીનું કામ હોય છે. એટલે એની અંદર મારા ભાગીદારો સતત પ્રયત્ન કરતા રહેલા છે કે ભાઈ કસ્ટમરને, અને મારા ભાગીદારનો એક જ શબ્દ હોય છે કે ભાઈ આપણે 100 રૂપિયા એમઆરપી લેતા હોય તો 100 રૂપિયાનું પરફોર્મન્સ તો દેવું જ જોઈએ. 99 નો તો નહીં, પણ 100 થી ઉપર ના દઈ શકે તો કોઈ વાંધો નહીં, પણ કોઈ વ્યક્તિના ખીચામાંથી પૈસા લઈ લેવાય એ યોગ્ય નથી. એટલે સતત એ ફેક્ટરીએથી સતત મને પ્રોત્સાહન મળ્યું છે. એટલે અમારા આગળ જવાના વિઝનો એ છે. બીજા અમારા જે અમારી પાસે ફેક્ટરીનો સ્ટાફ છે, ખાસ કરીને એવું કહેવાય છે કે ભાઈ સૌરાષ્ટ્રના જે વર્કરો છે
એ પોતાનું સમજતા હોય. ઓહ, હા, ફેક્ટરીની અંદર જે કંઈ કામ કરતા હોય, જે કંઈ વર્કર છે, એને અમારે કોઈ દિવસ કોઈ ભાષા કે કોઈ એવું કેવું નથી પડતું. સવારે એ આવે એટલે એને ખબર જ છે કે ભાઈ શેઠને સાંજ સુધીમાં આ કામ જોઈએ છે. વાહ ભાઈ વાહ. એટલે મેન અમારા વર્કરો છે, પછી મારી ચેનલ છે, ડીલરો છે. ડીલરે અમને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો. તો ડીલરના સાથ સહકારમાં તો એવો અમને સાથ સહકાર મળ્યો કે દાખલા તરીકે મેં વડોદરાની અંદર એક ડીલર બનાવ્યા. હવે એ ડીલરને મારું કામ, મારો વ્યવહાર, મારી પ્રોડક્ટનું રિઝલ્ટ સારું લાગ્યું. તો એણે રેફરન્સથી મને એમ કીધું કે હું બોમ્બેની અંદર એક મારો પરિચયવાળો વ્યક્તિ છે, હું તમને એમનો આપું છું. ઓહો. બોમ્બે વાળો બનાવે તેણે એમ કીધું કે ભાઈ હું તમને પૂનાનો એક રેફરન્સ આપું. એટલે મેન અમારા ડીલર અમને રેફરન્સ આપતા ગયા અને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો સફળતાનું રાજ જો કોઈ હોય તો કોઈ એક વ્યક્તિ ન હોય, પૂરી ચેનલ છે અને અમારા માતા પિતાના આશીર્વાદ છે અને અમારા ઘર પરિવારનું જે કંઈ અમારા 3 ભાગીદાર છે એનું ઘર પરિવારનું જે બલિદાન સમયનું છે એ પણ છે. વાહ ભાઈ વાહ. મતલબમાં કોઈ એક વ્યક્તિના કારણે સફળતા નથી મળી, એમ ઘણા બધા લોકોનું આખું તમારું ચેનલ છે, તમારું આખું નેટવર્ક છે કે જેણે તમને સફળતા સુધી પહોંચાડ્યા છે. સો દરેક કંપની છે ને એ પોતાના વિઝન બનાવતી હોય છે કે ભાઈ અમારે આવનારા 10 વર્ષમાં અહીંયા પહોંચવું છે, આવનારા 5 વર્ષમાં અમારે અહીંયા પહોંચવું છે એમ. તો આજે 2025 છે, તો આવનારા સમયનો રોડ મેપ તમારી કંપનીનો શું છે કે તમે તમારી કંપનીને કયા લેવલે જોવા માંગો છો? અમે જ્યારે દિવાળી 2025ની 24ની એન્ડ થઈને 2025 વેલકમ હતું ત્યારે અમે 3 ભાગીદારે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ફર્સ્ટ તો આપણું 2025 એવું જ રાખીએ કે ઓલ ઓવર ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં આપણો માલ ન જતો હોય એવું 2025ની એન્ડની દિવાળીમાં આપણી પાસે એ ભાષા હોવી જ ન જોઈએ કે 2025માં આપણે ઓલ ઓવર ઇન્ડિયા કવર કરવું છે. હા, સપનું અમારું જરૂર છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું, પણ અમે ત્યાં હજી પહોંચ્યા નથી. પણ અમારું સપનું છે એટલે મને વિશ્વાસ છે કે અમે જરૂર ત્યાં અમે પહોંચીશું. અમારો માલ જાય છે, પણ અમે એક્સપોર્ટથી નથી જતો. અમારું કોઈ પાર્ટી દ્વારા જાય છે કે એ રીતે કોઈ કસ્ટમર દ્વારા જાય છે, પણ અમે એક્સપોર્ટ જ નથી કરતા. પણ અમારું વિઝન છે કે અમે ત્યાં અમે પહોંચીએ. બરાબર છે. મતલબમાં આ એન્ડ સુધીમાં એક રાજ્ય એવું ન હોય કે જ્યાં તમારી પ્રોડક્ટ ન જતી હોય. હા, અમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી. કન્યાકુમારી છે. અમને એવું લાગતું, હું જ્યારે કાશ્મીર ફરવા ગયો, કાશ્મીરની સાહેબ તમે ઉલ્લેખ કરેલો કાશ્મીર બાબતથી હું કહું, કાશ્મીર હું જ્યારે ફરવા ગયો ત્યારે અમે ફેમિલીમાં ગયા હતા, અમે 4-5 કપલ ગયા હતા, પણ હું મારી પ્રોડક્ટ લઈને ગયો હતો. એટલે એ લોકો હોટલે જ્યારે સાંજે હોવા વહી જાય ત્યારે હું થોડુંક માર્કેટ કરતો. તો મેં અંદાજે તો કહું તો 10-12 મેડિકલમાં મેં માર્કેટ કરી. પણ એ 2 વર્ષની અંદર અમને ત્યાં પણ એટલું બધું કામ રિઝલ્ટ મળ્યું. સતત અમે એને ફોલો કરતા રહ્યા. અમે એને અમારી એડવર્ટાઇઝની જે મશીનરી જે કાંઈ વસ્તુ અમે હતી એને આપતા રહ્યા અને અમે એને જે કાંઈ કંપની દ્વારા હેલ્પ થાય એ અમે કરતા રહ્યા. આજે કાશ્મીર પણ અમને એમ હતું કે ભાઈ કાશ્મીર તો ઠંડો પ્રદેશ છે, ત્યાં આપણી પ્રોડક્ટ અથવા તો ગુજરાતીઓને કેમ એક્સેપ્ટ કરશે, પણ ત્યાં પણ અમે સફળ થયા છે. અને મારું મેન કહેવાનું કાશ્મીર બાબત એ છે કે ભાઈ જો તમે બિઝનેસમેન હો તો તમે ક્યાં ગયા છો અને હું દ્વારા ગયા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તમે ફરવા પણ ગયા હશો, તમે તમારા બીજા પર્સનલ કામથી પણ ગયા હશો, પણ તમારું જે એટીટ્યુડ છે એ તો માર્કેટિંગનું છે. એટલે તમે તમારા નવરા સમયમાં ગમે ત્યારે આ સમય યુઝ કરી શકો છો. અને અમે ઘણા બધા, હું ફેમિલીમાં ફરવા ગયો હોય એવું રાજસ્થાન છે, MP છે, જમ્મુ કાશ્મીર છે, તો અમે ફરવા દ્વારા પણ ત્યાં માર્કેટ કર્યું છે. હા, એવું નથી કે હું ફરવા ગયો એટલે ભાઈ ફૂલ એન્જોય જ કરવું. હા, એન્જોય ટાઈમે દિવસે આપણે કરતા હોય, આપણી પાસે 1 કલાક છે તો 1 કલાક આપણે કામ બિઝનેસ કરીએ. મેં સેમ તમારી જેવું જ એક બીજા અહીંયા મહેમાન બન્યા હતા, એની પાસેથી બી આ જ કન્સેપ્ટ મેં જાણવા મળ્યો હતો કે ભાઈ અમે ફરવા તો જઈએ છીએ પણ અમારું કંપનીનું કામ બી, અમારું ઓબ્ઝર્વેશન બધી જગ્યાઓ હોય કે અમારી જેવી જ કંપની છે તો આનું બોર્ડ બેનર કેવું બનાવેલું છે, આ કેવી માર્કેટિંગ કરે છે. મતલબમાં એક બિઝનેસમેન છે ને એના લોહીમાં એક બિઝનેસ જ હોવો જોઈએ, કોઈ બી જગ્યા પર જાય. અહીંયાથી હું કેવી રીતે કામ લઈ શકું, અહીંયા હું મારી પ્રોડક્ટને કેવી રીતે આપી શકું, અહીંયાની માર્કેટિંગ સ્ટ્રેટેજીને કેવી રીતે જાણી શકું. મતલબમાં એન્જોયમેન્ટની સાથે સાથે તમે કંઈક લઈને આવો છો. અમારે એક ગુરુ હતા, અમને બહુ સરસ મજાની વાત કરી કે બિઝનેસમેન છે ને એને ફરતું રહેવાનું, ફરે ઈ ચરે.
પ્રવાસ 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 બસ, બિઝનેસમેનના જીવનમાં પ્રવાસ એક શબ્દ છે ને એ એને ઇનપુટ કરી જ દેવાનો છે, અને એ એના જીવનનો પાર્ટ પાર્ટ બની બની જાય એના. ટૂર જ્યાં સુધી ન આવે ને હા ત્યાં સુધી હું મને થોડીક હું વચ્ચે ટૂર કંઈક પ્રસંગ હોય ને એવું ન થયું ને તો બુખાર આવી જતો. હા એક આમ આપણને એમ લાગે કે આપણો ખોરાક થઈ ગયો હા છે, હા કે ટૂર ન કરીએ જ્યાં સુધી ફિલ્ડની હા, ત્યાં સુધી આપણને બેચેની રહે, સતત રહે. 100%. એક બહુ સરસ મજાની સ્ટોરી છે કે એક શિક્ષક છે, બરાબર છે, એની સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા. એટલે એક વ્યક્તિ સર્વે કરવા માટે ગયો. હવે ત્યાં ગયો એટલે એણે બાળકોને પૂછ્યું કે ભાઈ તમારે ભવિષ્યમાં કેટલા રૂપિયા કમાવા છે એમ. એટલે એ લોકોએ કોઈ કીધું 200 રૂપિયા, કોઈ 500 કીધા, કોઈ 700 કીધા, બરાબર છે. કોઈ મોટો આંકડો બોલ્યું જ નહીં. બરાબર. પછી જે તત્વચિંતક હતો, જે વિચારક હતો, એ જે ગામડામાં ગયો હતો, જે રિસર્ચ કરતો હતો, એણે સ્કૂલોમાં આવીને પૂછ્યું, સિટીની સ્કૂલોમાં એમ. એટલે એ બધાને પૂછ્યું તો કે તમારે કેટલા કમાવા છે એમ. એટલે બધા કે 10,000, 50,000, 1 લાખ એમ. પછી એણે એક તારણ કાઢ્યું, એક નિચોડ કાઢ્યો એમ કે ભાઈ ગામડાના લોકો કેમ 200, 300, 500 બોલે છે અને આ સિટીના લોકો કેમ લાખોમાં વાત કરે છે. ત્યારે એણે એક બહુ સરસ મજાની વાત કરી. ગામડાના લોકો છે ને એને ગામની બાઉન્ડ્રી વેટા જ નથી, વેટર જ નથી. એને ખબર જ નથી દુનિયા શું છે દુનિયા એમ. શું છે. અને જે બહાર સિટીમાં છે મોટા મોટા મોલ્સ જોવે છે, મોટી મોટી બરાબર. બિલ્ડિંગો જોવે છે, મોટી મોટી ગાડીઓ જોવે છે. ઇટ મીન્સ કે તમારે બહાર નીકળવું પડશે, પાંજરું તોડીને, તો નીકળવું પડે. તમારું વિઝન તમે મોટું કરી તો શકશો. જ તમે એનો અર્થ એવો છે કે ભાઈ આ દુનિયામાં જે દિવસે તમે સુતાર્યા એ દિવસ તમારું બધું, તમારું તમામ કર્મ, કાર્ય, બુદ્ધિ બધું સુઈ જાય. સુઈ જાય છે. એક દિવસ તમે એવું નક્કી કરો કે ભાઈ મારે જવું છે, અને જો માણસ જવા નીકળે, જો હું મારી વાત કરું તો હું પણ ખૂબ ડરતો હતો. તો મને પણ હું એક તત્વજ્ઞાન વાંચું, હું પૂજની પાંડુરંગ શાસ્ત્રીજીના તત્વજ્ઞાન હું ખૂબ વાંચું. તો મને એમાંથી એવું ગીતાના સંદેશ દ્વારા મળ્યું કે ભાઈ તું ઘરથી બહાર નીકળ, તારી કોઈ રાહ જોવે, Yes. તારી કોઈ રાહ જોવે. તું ડરશો શું કામે? ઈશ્વરે તારી ચેનલ બનાવીને રાખી, તું અહીંયા પહોંચતો ખરો, તું નીકળતો નથી ને એટલે તને ડર છે. એક વખત તું નીકળ, અને હકીકત મેં અનુભવ પણ કર્યો કે હું અહીંથી નીકળ્યો તો હું યુપી નીકળ્યો તો પેલા મને ઘરેથી એટલો ડરે કે ભાઈ યુપી તું જામાં, એ આવું સ્ટેટ છે, આવું સ્ટેટ છે. તો હું ત્યાં યુપી ગયો, ત્યાં મેં 15 દિવસ માર્કેટ કર્યું. પછી મારે સાઉથ જવાનું આવ્યું ત્યાંથી. તો યુપીના લોકોએ મને એટલો ડર કે ભાઈ સાઉથ નહીં જતા, કે બહુ ત્યાં ખતરનાક છે. હવે મને એમ લાગ્યું કે ભાઈ ગુજરાતમાંથી યુપી ખતરનાક હતું, તો યુપીમાંથી સાઉથ ખતરનાક છે. તો મેં કીધું હવે આ સાઉથ જ જવું છે. હવે હું ત્યાં સાઉથ ગયો તો ત્યાં મને એટલો રિસ્પોન્સ મળ્યો, લોકો એટલો મને પ્રેમ કર્યો. ત્યાં આપણે હકીકત જ્યાં જઈએ ને ત્યારે ખબર પડે કે ઈશ્વરે બધું પ્લેટફોર્મ ગોઠવી જ રાખ્યું છે. આપણે તો કરતા હરતા છીએ, પણ આપણે ફક્ત એક ઘરની બહાર નીકળીએ તો બધું સેટઅપ જ છે. હા, ભગવાને તમારા સફળતા માટેના 15 સ્ટેપ ગોઠવીને જ રાખ્યા છે, પણ ગોઠવીને જ પહેલું સ્ટેપ રાખ્યા. તમારે લેવાનું છે, પહેલું બાકીના 14 સ્ટેપ ઈ લેશે. ઈશ્વર, અને એવું કહેવાય છે કે ભાઈ સાહસ વિના સિદ્ધ નથી. નથી. હા, અને સાહસિક લોકોને જ મુસીબત હોય. હા. આપણે એમ કહીએ મુસીબત, તો મુસીબત એને આવી તો પણ એને મુસીબત લડતા પણ આવડે છે. આવડે. મુસીબત જે ઘરે બેઠા છે ને એને દેખાય છે. દેખાય. મેદાનમાં ઉતરો, દાખલા તરીકે આપણે એમ કહીએ તો તેંડુલકર કે વિરાટ કોહલીની આપણે વાત કરી તો આ લોકોને કે ઓછા બાઉન્સરને સહન કર્યા. તો પેવેલિયનમાં બેઠા હતા એને તેમ જ લાગતું તો આ બહુ મુસીબત છે, બહુ મુશ્કેલ છે, આ છોકરા હમણાં આઉટ થઈને આવી જાય. પણ એને મેદાનમાં ટાઈમ કાઢ્યો. સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે જગ્યાએ ગયા છો ત્યાં ભલે કામ ન મળે, પણ માર્કેટને સમય આપો. જો તમે માર્કેટને સમય આપશો ને તો મને એવો વિશ્વાસ છે કે એક દિવસ માર્કેટ આપણને પૂરેપૂરું કામ આપશે. અને જો બિઝનેસ કંઈક એવી વસ્તુ છે કે ભાઈ પૈસા પાછળ ન દોડવું જોઈએ. અમે અમારો ગોલ પહેલેથી એવો હતો કે પૈસા તો ઠીક છે મળવાના છે, કામની પાછળ દોડો, કામ એટલું મળવું જોઈએ. અને અમને ઈશ્વરે એટલું કામ દીધું, આજ પણ અમારી પાસે એટલું કામ છે કે અમે 15-17 કલાક કામ કરી તો પણ 2 કલાકનું કામ અમારી પાસે પડ્યું રહે. એટલે અમે કામને માનીએ છીએ અને ઈશ્વર અમને ખૂબ કામ દીધું છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત. હવે તમે કીધું એમ કે ભાઈ તમારી માર્કેટમાં 58 થી 60 પ્રોડક્ટ જેટલી તમે બનાવો છો અને માર્કેટમાં રનિંગ છે. બટ આ તબક્કે અમારા વ્યુઅર્સને તમારે કેવું હોય કે ભાઈ આ અમારી 5 પ્રોડક્ટ છે જે દમદાર છે એમ, અને બહુ સરસ રિઝલ્ટ આપે છે અને લોકોના રિસ્પોન્સ બી અમને બહુ સારા મળે છે. એવી કોઈ 3-4 પ્રોડક્ટની વાત કરવી હોય તો કઈ કઈ છે? હું મારી પાવરફુલ પ્રોડક્ટ ઓલ ઇન્ડિયાની વાત કરું તો લગભગ તમારા વ્યુઅર, કસ્ટમર, પારસમણી, મલ્લમ એવું કોઈ વ્યક્તિનું કાન નહીં હોય કે ત્યાં અમારું નામ નહીં પહોંચ્યું.
એટલી પાવરફુલ છે. પારસમણી મલ્લમ, પારસમણી વનસ્પતિ તેલ, વિકેશા હેર ઓઇલ, કબજી સોરણ, આ બધી એટલી બધી પાવરફુલ પ્રોડક્ટ છે. એટલે કસ્ટમર સુધી ત્યારે પહોંચી હોય કે પ્રોડક્ટ અમારી એટલી દમદાર powerful હોય, રિઝલ્ટ હોય તો જ. અને અમે કસ્ટમર દ્વારા જ પહોંચાડી છે. અમે એટલા કોઈ પાવરફુલ ફાઇનાન્શિયલી નહોતા કે અમે કોઈ મોટા વ્યક્તિને એડમાં લાવી શકીએ. લાવી. દાખલા તરીકે અમિતાભ બચ્ચન કે વગેરે 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 કે અથવા તો ગુજરાત સ્ટેટ લેવલ પ્રમાણે અમે જે પ્રોડક્ટ પહોંચાડી છે એ લોકોના રિઝલ્ટ દ્વારા 1 થી 2, 2 થી 4, 4 થી 8 લોકો સુધી કેમ પહોંચે એવું જ રીતે અમે પહોંચાડી. અને ઝાઝુ અમે એવું જ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થતી હોય, કથા વગેરે વગેરે, ત્યાં અમે ખૂબ એક્ઝિબિશન કર્યા. આપણે ગામઠી ભાષામાં કહીએ તો સ્ટોલ. અને અમે જુનાગઢનો તો મેં તમને વાત કરી એમ બહુ લાખો લોકોને અમે, પછી કુંભના મેળામાં તો સમજી લો કરોડો ભાષા લોકો. શબ્દ આપણે વાપરી શકીએ. એટલા લોકોને અમે એ દવા ફ્રીમાં અમે ઇસ્તેમાલ કરાવેલી, સેમ્પલમાં અમે ઇસ્તેમાલ કરેલી. એટલે એના દ્વારા લોકોને એમ લાગ્યું કે આ પ્રોડક્ટ પાવરફુલ છે. વાપર્યા પછી ત્યારે અમારા રિપીટ કસ્ટમર બન્યા. વાહ ભાઈ વાહ. મતલબમાં તમારી પ્રોડક્ટની ક્વોલિટી દમદાર છે. એક વખત જે વ્યક્તિ યુઝ કરે છે એ વ્યક્તિ રિપીટેડ એને જરૂર પડે ફરી વખત છે. આવું જ પડે, આવું જ પડે. આવું જ વાહ પડે. ભાઈ વાહ. સો કોઈ બી બિઝનેસ છે એ મોટો ત્યારે જ થાય કે જ્યારે એ ઘણા બધા સંઘર્ષમાંથી પસાર થાય ત્યારે. સો તમારા જીવનની કોઈ સંઘર્ષની એવી કોઈ વાત કે જ્યારે એક તબક્કે તમને એવું થયું હોય કે ભાઈ આ રહેવા દો, આપણે નથી કરવું, આપણે જે કરતા હતા એ કરવા લાગી જાય પાછું, એવો ક્યારેય વિચાર આવ્યો હોય, એવી કોઈ સંઘર્ષની વાત હોય તો અમારા વ્યુઅર્સ સાથે? સાહેબ, એમાં સંઘર્ષમાં અમે ધીરે ધીરે આગળ વધ્યા. સંઘર્ષમાં તો જ્યારે મેઇન પ્રોબ્લેમ અમને તો ત્યારે આવ્યો કે અમે જ્યારે આઉટ સ્ટેટમાં ગયા ત્યારે ખાણીપીણી, રહેવાનું, ભાષાકીય રીતે અમે ખૂબ થાકતા હતા. કે પેલી વાત કરીએ તો હું માર્કેટિંગ સંભાળું, પણ હું 8 ફેલ વ્યક્તિ છું. ઓહો. મારું એજ્યુકેશન નથી, પણ મને અંદરથી એક બોલવાનો બહુ શોખ. ભાઈ મને કોઈ વ્યક્તિ એમ કે તમે બોલ્યા કરો તો હું બોલ્યા જ કરું. એટલે મેં બોલવા માટે માર્કેટિંગ ફિલ્ડ પસંદ કરી, કેમ કે એ ફિલ્ડમાં બોલવાનું જ આવે. એટલે એ દરમિયાન અમે જ્યારે ગયા ત્યાં ઘણી બધી ને, હું જ્યારે યુપી, બિહાર યા તો વગેરે રાજ્યમાં ગયા ત્યારે સેફટીના ધોરણે પણ એટલું બધું ઇન્ડિયા પાવરફુલ નહોતું. એટલે એ સમયે ઘણી બધી પ્રોબ્લેમો હતા, પણ ઈશ્વર મારી સાથે છે એવું મને સતત લાગતું. એટલે એ ડર મારામાંથી ધીરે ધીરે નીકળી ગયો. પછી રહી ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ, તો ફાઇનાન્શિયલી તો અમે પહેલેથી હતા જ અમારે તકલીફ. એ હિસાબે તમે સૌરાષ્ટ્રમાં ગયા. બરાબર છે. અમે અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા, અને ભાડાના મકાનમાં અમે અહીંયા યુનિટ હાંકતા હતા. મોટું કરવા માટે અમે તપાસ કરી તો 15-17 વર્ષ પહેલા અમને 1.5 લાખ રૂપિયા ભાડું કીધું. ઓહો. હવે એ અમારી પાસે કોઈ એવું હતું જ નહીં. તો એ દરમિયાન અમે સૌરાષ્ટ્રમાં ગયા. તો ત્યારે ભાગીદારના મેરેજ હજી થયા હતા, તો એમના વાઈફ કે નહીં અમે અહીંયા રહેવા તૈયાર છે. એટલે એ ત્યાં અને હું માર્કેટિંગ સંભાળતો હતો. તો ધીરે ધીરે કરતા અમે મતલબ સસ્તા ઝોનમાં ગયા. સસ્તા ઝોનમાં ગયા. એટલે અમે મેન એ જ વિચાર્યું કે ભાઈ અમે સસ્તું ક્યાં કરી શકીએ અને કસ્ટમરને સારું ક્યાં આપી શકીએ. એ હિસાબથી અમારા જે દિવસો હતા એ ખૂબ તકલીફ વાળા તો હતા જ, પણ અંતે ઈશ્વરની દયા અને જે ટીમ હતી એનો અમને ખૂબ રિસ્પોન્સ રહ્યો. એટલે ધીરે ધીરે અમે એ જે દિવસો હતા એ અંદાજિત કહું તો 2 વર્ષમાં કપાઈ ગયા. 2 વર્ષમાં કપાઈ ગયા. પછીથી કોઈ એટલો બધો મેજર ઇસ્યુ નથી. વ્યક્તિની નજર શેના ઉપર છે ને એના ઉપર વાત ડિપેન્ડ કરે છે. જો તમને તમારો સંઘર્ષ દેખાતું હોય તો તમને તકલીફ પડવાની છે, પણ જો એ સંઘર્ષ પછીની તમારી જે સફળતા દેખાતી હોય તમને, તો એ સંઘર્ષ તમને નાનો લાગે છે. બરાબર. યસ. એટલે કોઈ બી વ્યક્તિ છે ને એ કોના ઉપર ફોકસ કરે છે ને એ એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ વ્યક્તિ કેટલા લેવલ સુધી સફળતા મેળવશે. સો હવે આપણે અંતિમ સવાલ તરફ આગળ વધવું છે. ત્યારે તમે આ કંપનીની 2 પ્રોડક્ટથી શરૂઆત કરી હતી, બરાબર છે, અને અત્યારે 50,000 કરતાં વધુ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે, 58-60 જેટલી તમારી પ્રોડક્ટ્સ છે. સો આ તબક્કે તમારે આભાર માનવાનો થાય. આ વિડીયોના માધ્યમથી તમને એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમે એ બધાનો આભાર માની શકો છો. તો કોનો આભાર માનશો તમે? સૌથી પહેલા આભાર તો હું જો અહીંયા સુધી પહોંચ્યો છું તો પહેલો આભાર તો મારે માનવો હોય તો મારા ભાગીદારોનો માનવો છે. ત્યાર પછી મારા પરિવારનો, એણે ખૂબ મને સહકાર કર્યો. બિઝનેસ કઈ રીતે મારે આભાર માનવાનો હોય અને અમે માર્કેટની અંદર અમારું પેકિંગ અને અમારી પ્રોડક્ટ ગુણવત્તા બતાવી ગયા હોય તો મારી ફેક્ટરીની અંદર
જે કોઈ વર્કરો, મેનેજરો કે જે કોઈ પોસ્ટિંગ ઉપર સ્ટાફ છે એનો હું દિલથી આભાર માનું છું. અને માર્કેટનો સપોર્ટ જે અમને મળ્યો છે એ તમામ દુકાનદાર, મારા ડીલરો, મેડિકલ ધારકો, એજન્સી ધારકો જે કોઈ છે એમનો હું આભાર માનું છું કે એ ચેનલ વગર શક્ય જ નહોતું. કેમ કે એ લોકોનો જે રિસ્પોન્સ છે એણે અમને 1 થી 2, 2 થી 5 લોકો સુધી પહોંચાડ્યા છે. તો એની અંદર તમામ મારા જે મેડિકલ ધારકો છે એનો હું આભાર માનું છું. અને દવા બજારની અંદર જે બેઠેલા છે મારા વેપારીઓ, એજન્સીઓવાળા, એનો હું દિલથી આભાર માનું છું. બહુ સરસ રીતે ઝીણવટપૂર્વક દરેક વ્યક્તિઓને એમણે યાદ કર્યા અને દરેક વ્યક્તિઓનો એમણે આભાર માન્યો. સો હરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો વેલ્યુએબલ સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને તમારી કંપનીની શરૂઆત, તમારી કંપની વિશે ઘણી બધી સરસ માહિતી આપી. સો થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.